ઉતરીને કે બેટા કેમ રોવા માંડી? હે, કઈ ખોટું લાગ્યું બેટા? તારો ગરબો પડી જાય, ભાઈ પડી જાય, એટલે મેં તને કીધું તારા ભાઈને ઘેરે મૂકીને ગરબો ફેરવા જા. આંખમાં આહુડા પડતા હતા. બગસરાની બજારમાં 12 વર્ષની દીકરી બોલી કે મારા ભાઈને કોની પાસે મૂકો ભાઈ, મારી માં મરી ગઈ છે, મારે માં નથી. હે, મારે માં નથી. મને એક સાહિત્યકાર તરીકે વિચાર આવ્યો હતો કે મા વિનાના ભાઈઓને કાખમાં બેહાડી અને ગરબા ફેરવા જાય, એથી બીજી દુર્ગા તમે ક્યાં ગોતવા જાઓ? એનાથી બીજી અંબાજી ક્યાં ગોતવા જાઓ? એનાથી બીજી તમે ખોડિયાર ક્યાં ગોતવા જાઓ? મા વિનાના ભાઈઓને કાખમાં બેહાડીને જે ભાઈનો બેનનો પ્રેમ અદભુત છે, અદભુત છે. દરિયાનો કિનારો, ખારવાના ભાઈ ને બેન આમ રમકડે રમે છે, રેતીના ઘર કરી અને એમાં રમે છે. ભાઈની ઉંમર 7 વર્ષની છે ભાઈની, અને બેનની ઉંમર 3 વર્ષની છે. એ રેતીમાં આમ ઘર ઘોર રમતા હતા. એમાં દીકરીએ એટલું કીધું રમતા રમતા કે મને એક ઢીંગલી લઈ દે ને, મને ઢીંગલી લઈ દે. હવે ઢીંગલી જેવી તો પોતે છે, છતાં કીધું એના ભાઈને મને ઢીંગલી લઈ દે ને. રમકડ્યા રેતીથી રમતા હતા ને, મૂકીને કીધું હાલ લઈ દઉં, હાલ. એ 7 વર્ષનો ભાઈ આગળ, 3 વર્ષની બેન પાછળ. પણ ભાઈ એ 7 વર્ષનો નહોતો લાગતો. કવિ વર્ણન કરે છે કે હિતાઈ વર્ણનો બેનનો કરિયાવર લેવા જતો હોય ને એવો લાગતો હતો ભાઈ. એ ધીરે ધીરે વયો જતો હતો, વાહે બેન વહી આવે. વેપારીના દુકાનના પગથિયાં ચડી અને વેપારીને જઈને એટલું કીધું કે આ ઢીંગલી છે ને? તો હા, મારી બેનને આપી દો. વેપારી જોઈ રહ્યો, મારો આવો પરબારો, ઢીંગલી આપી દો. વેપારી આપી દીધી. ખિસ્સામાં હંખલા હતા ને, દરિયાના હંખલા, એ કાઉન્ટર ઉપર મૂકીને કે આમાંથી જેટલા પૈસા થાય એટલા લઈ લો ને બીજા લાવો પૈસા પાછા. વેપારી એમ તો ગજબ કહેવાય. એમાંથી 3 શંખલા લીધા અને ઉપરાંત વેપારી એટલું બોલ્યો, ઢીંગલી બાંધી દઉં ભાઈ? તો કે ના, બાંધવી નથી. બેન હાલતી થઈ ગઈ, ભાઈ હાલતો થઈ ગયો. પણ સામેનો વેપારી આ ચિત્ર જોવે અને દુકાને આવીને એટલું બોલ્યો કે આવી 3 હંખલામાં કિંમતી ઢીંગલી દઈ દીધી ભલા માણસને. તું વેપારી છો, કોણ છો? એ આ દેશના વેપારીએ જવાબ આપ્યો છે કે ભાઈ, એ હંખલા તો તારે મારે મન છે ને, એને મન તો સંપત્તિ હતી તે લેવા આવ્યા ને. અને હવે હું એને એમ કહું કે આ હંખલાની ઢીંગલી ન આવે તો એના ભાઈ બહેનની દુનિયા વિખાઈ જાય, એટલા ખાતર મેં મારી કિંમતી ઢીંગલી એને આપી દીધી છે. અને જે દી મોટો થાય છે અને એને ખબર પડશે કે મારા દેશના વેપારીએ મને શંખલામાં ઢીંગલી દીધી હતી, એ જે બેનનો ભાઈનો પ્રેમ, એમાં સમર્પણ છે, એમાં છોડવું પડે છે. આ પાત્રો, માનું પાત્ર ગમે, દીકરીનું પાત્ર ગમે, બેનનું પાત્ર ગમે, એનું કારણ એમાં ત્યાગ છે, આપવાની વાત આવે છે. દાખલા તરીકે માં, માનું ઋણ કેવી રીતે ચૂકવી શકીએ આપણે? અમારા ગિરનારમાં એક સાધુ છે, સાધુ એટલે સાધુ જ છે, એમ ન કહેવું પડે કે સાચા સાધુ છે. એને મને એક વાત કરી, આપને હું કહું, જાહેરમાં બધે કહું છું. એટલે મને કે ભીખુદાનભાઈ આ સાંભળજો, કાન ખોલીને વાત સાંભળજો. આ વિધિના આંકડા છે ને લખાઈ ગયા ને, લેખ કોઈ દી ફરે નહીં. આપણે એમ કહીએ ને કે ભાઈ એના આંકડા લખાઈ ગયા, છઠ્ઠીના લેખ લખાઈ ગયા, ફરે નહીં. પણ 3 બાબતો છે ને એ આંકડાને ફેરવી નાખે છે. એટલે મેં કીધું કઈ બાપુ 3 બાબતો? એને શું કીધું ખબર? કઠણ સાધના તમારી છે ને એ વિધિના આંકડાને ફેરવી નાખે. કઠણ સાધના એ ઉત્તરના દક્ષિણ કરી નાખે. બીજી, સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે, એ કરી નાખે, પૂર્વના પશ્ચિમ. અને ત્રીજો રસ્તો જે મિત્રોને બતાવ્યો ને એ મારે તમને કહેવો છે, માતા પિતાના આશીર્વાદ છે ને એ તમારા આંકડા ફેરવી નાખે ભલા માણસ. મા અને બાપ એમ કે દીકરા તારો હારું થાય છે એટલે નો થવાનું હોય તો થાય, થાય અને થાય. મા અને બાપ. હવે વિચાર કરો તો આ કળિયુગની માલિપા આપણે કઠણ સાધના ક્યાંથી કરી શકીએ? ન કરી શકીએ ને. સદગુરુ મળવા મુશ્કેલ છે ને. તો હું અને તમે વિચારીએ ને તો કાલથી જો અમલ કરવો હોય તો કરી શકીએ. માતા પિતાની સેવા કરી શરૂ કરી દઈએ એટલે આંકડા ફરી જાય ભાઈઓ. મા અને બાપ
કાગડા ફરી જાય. એટલે તો કીધું ને, એ જી ઘરમાં ગંગાજી, ઘરમાં જમનાજી, ઘરમાં ગોકુળિયા ગામ રે, મારે નથી જાવું તીર. એ ઘરમાં કાશી, ઘરમાં ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે, મારે નથી જાવું તીરથધામ. એ ભાઈ મારે નથી જાવું તીરથધામ. વહેલી સવારે ઉઠીને પહેલા કરીએ માને પ્રણામ. વહેલી સવારે ઉઠીને માને કરીએ પહેલા પ્રણામ. બીજા પ્રણામ પિતાજીને કરીએ. બીજા પ્રણામ એ પિતાજીને કરીએ, પછી લઈએ હરિના નામ રે, મારે નથી જાવું તીરથધામ. ઘરમાં કાશી ને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે, મારે નથી જાવું તીરથધામ. ભાઈ મારે નથી જાવું તીરથધામ. બહુ મોટી વાત. આ શાસ્ત્રોનો સાર કવિઓ સરળ ભાષામાં કીધો છે કે ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ, મારે નથી જાવું તીરથધામ. બહુ સાચી વાત છે. અને એના સામે જે વાત તમને કહું તો, પાણી પાણી પોકારતો જેનો હાથમાં ઉડી જાય, અને પછી પીપલે પાણી પાઈ મર્યા પછી હું માંડણા પાય. હે જીવતા માવતર એમ કે પાણીનો ઘૂંટડો પાન ઠેબો મારીને વયો જાય, અને ભાદરવા આમાં નદી આખા ગામની મોર ઉઠે, પ્યો પ્યો પીપરે કરતો હોય, ભેહું પાવા આવ્યો હોય એમ. હે અમારા દામો કુંડમાં ભાદરવી અમારી એવી ગીડી થાય ભાઈ, એકવાર હું ગયો તો રેડો, મારા અનુભવની વાત કરું, એટલી ગીડી ભાઈઓ. એક જણો મારી ઉપર ઘડો રેડીને વયો ગયો. બોલો, મેં કીધું મારી ઉપર ઘડો કેમ રેડ્યો? મને કે ત્યાં ગીરદીમાં પુગાય એમ નથી પીપરે. પણ મેં કીધું મારી ઉપર ઘડો રેડવાનું કારણ હું? મને કે ભાઈ મારે શું છે, ગીરદીમાં હું જાઉં ને વરીમાનું હું ગુજરી જાઉં, મારી વાહ કોઈ રેડે એમ નથી એમ. પણ તો મારી ઉપર રેડવાનું કારણ મને કે મારે તો તમે પીપરો બધા હેરી ક્યાં આવી ગઈ. તે દીથી આપણે બંધ કર્યું. અને માગી માવતરને આપીને ટીપું છાશ, અને નાખે નેવે વાસ, એ મેર્યા પછી હું માંડણા ભાઈ. જીવતા માવતર એમ કે બેટા ગુટલો છાશ દે ને, પેટમાં બળતરા થાય. એ માવતરને છાશની ના પાડે. અને ભાદરવા મહિનામાં હરાદ આવે ને, તે નીકળ્યા દૂધની ખીર કરીને નેવે ઉલાડતો હોય બહુ બહુ. હે હા 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 હા. એમાં તમને ખબર હોય તો 2 ભાદરવા એકવાર આવ્યા હતા. એક પરસોત્તમ મહિનો આવ્યો હતો ને બીજો હરાદનો મહિનો હતો. પહેલે ભાદરવે કાગડા બહુ દુઃખી થયા. હો કાગડાઓ 12 વાગ્યા સુધી મોભારે બેહે, નિહાકા નાખીને ઉડે કે મારે રિવાજ કાઢ નાખ્યો લાગે. હરાદનો રિવાજ કાઢ નાખ્યો લાગે. હાલતા દાડા કાઢ નાખે, હરાદ રાખે. હે એક જણો એના બાપાનો હરાદ નાખતો હતો. મોભાર ઉપર એક જ કાગડો હતો. બાપાનો હરાદ નાખતો હતો. કાગડો ધ્રુજતો હતો. એની મા પા ઉભા હતા ને, એના બા છોકરાના. કાગડો ધ્રુજતો હતો મોભાર ઉપર. છોકરો એની બાને કે, બા તારી ધાકતી મારા બાપા ઉપર એવી ને એવી છે. ઓહો હો હો હો, ધ્રુજે તો જો, ધ્રુજે તો જો. આમાં એક પક્ષમાં નથી, આમાં 2 પક્ષમાં છે. એક જણો એના બાપાનો હરાદ નાખતો તો, એકેય કાગડો મોભાર ઉપર નહોતો. બોલો, કાક કાક કરીને થાકી ગયો. પછી એની રહોડામાં એની મા કામ કરતી હતી. કીધું મા એક કાગડો નથી, મારે કેમ હરાદ નાખવું? તો કે બેટા રહેવા દે, તારા બાપાનું ઓળખું, એને ક્યાંક સારું હરાદ ખાઈ લીધું હશે, એ અહીંયા ન આવે. હવે અહીંથી માન છૂટ્યા હતા. એક જણો હરાદ નાખતો 150 કાગડા મોભાર ઉપર. બોલો, 150 કાગડાની હિંહ બોલ્યો. અને એમાં એક જણો આમ હરાદ નાખે તો એક જણા સામેથી બંદૂકનો ભડાકો કર્યો ને ગોળી છૂટી રમરમાટી બોલતી. 150 કાગડામાંથી એકને નાખ્યો ઊંધે કાંઈથી ભાઈઓ.
પેલું આખું ઘર ઓલાને મારવા ગયું. હો કે તમે બંદૂકનો ભડાકો કર્યો? તો કે હા. હાલો જોઈ જાઓ, અમારા દાદાને મારી નાખ્યા તમે, ઊંધે કાંઈ ફળી આમ પડ્યા છું. ઓલો કે છેટા રહેજો, બંદૂકનો ભડાકો મેં કર્યો, પણ મેં તમારા દાદાને નથી માર્યા, મેં તો મારા દાદાને માર્યા. પણ કે તારો દાડો અમારે ખોડે હું કામ થયો? એટલે તો માર્યો. તારે ને મારે ચા પાણીનો વ્યવહાર નથી, અને ખીર ખાવા પૂગી ગયો ને ભૂકા ન કરી નાખવું એને હું? હવે આ હરાદ નાખવા કરતા જીવતા સેવા કરવી બહુ મોટી વાત છે. પછી એમાંય મા, માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ, આચાર્ય દેવ ભવ અને અતિથિ દેવ ભવ, એમાં પહેલા મા આવે છે. મા આપણે ખબર છે મિત્રો, ભગવાનને એકવાર વિચાર આવ્યો હતો કે હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું, એટલે એણે માનું સર્જન કર્યું. અને મને તમને એમ કીધું કે મને પગે લાગવાની છે પરમાત્મા, કે થાય તમને? તેથી તમારી જનતાને પગે લાગી લેજો. છે મને પગે લાગ્યા બરોબર જ છે. મા છે ને, આ શાસ્ત્રોનો સાર હું તમને મિત્રો કહું છું, પરમાત્માની પ્રતિકૃતિ છે. મા ખુદ પરમાત્મા છે. પણ મને તમને સમજાતું નથી, કારણ કે આપણા ભેળી ભેળી રહીએ, આપણે માર્યા કરે, બાંધ્યા કરે. હે પણ માની ગેરહાજરી તો ત્યારે દેખાય કે જ્યારે એ ધરતી ઉપર ન હોય ને, ત્યાં ખબર પડે કે મા શું હતી. ઈ મા. એટલે મારો કવિ કહે છે કે જયપુરનો શિલ્પીકાર હોય એને તમે આરસનો પથ્થર આપો તો મૂર્તિ હનુમાનજીથી કરી દે, રામની, કૃષ્ણની. મુંબઈના કોઈ ઝવેરીને તમે હીરા માણેક આપો એટલે એની કિંમત આંકી દે. પણ અમારો કવિ એમ કે છે, શું કે છે કે જેના ટાકણે ઘાટ ઘડાઈ નહીં, જેના ત્રાજવે તોલ તોલાઈ નહીં, દુનિયામાં બધું મૂલવાઈ છતાં માના હૈયાને મૂલવાઈ નહીં, માના હૈયાને મૂલવાઈ. મોટપની મજા એ મને કડવી લાગે કાગડા. મોટા કરીને માં તારે ખોલેથી અમને ખોટા કર્યા, પણ પાછો ખોલો ખોલો ખોલવાને એ અમને કરીને બાળક કાગડા. હરિએ કાગડા તાકને ઘાટ ઘડાઈ નહીં, જેના ત્રાજવે તોલ તોલાઈ નહીં, દુનિયામાં બધું મૂલવાઈ છતાં માના હૈયાને મૂલવાઈ નહીં, માના હૈયાને મૂલવાઈ. એને પતિ હારે મરી જાવું હતું, તેમ છતાંય જીવવું પડતું હતું. એને પોતાના પતિ હારે મરી જાવું હતું, તેમ છતાંય જીવવું પડતું હતું. કારણ એના ખોલામાં બાળક રમતું હતું, એના
ગામમાં બાળક રમતું હતું. કાકને ઘાટ ઘડાય નહીં, કોઈ તાજવે તો લતોલાય નહીં. પરમેશ્વર પણ પસુરિયો પણ ઈ જાયો જસોદાને એ પછી કાનજો કેવાણો કાગડા. ઓછી કે પંગતીએ હાથ ફેરવતા પડખા ખાલી ખાલી લાગે. ઓછી કે પંગતીએ હાથ ફેરવતા પડખા ખાલી ખાલી લાગે. એને પડખા ખાલી ખાલી લાગે. ઓ માં પાડજે એક હળવો હાથ, પડખો થઈને જઈશ રે જવા, પડખો થઈને જઈશ રે જવા. જ્યાં લગી મલિન માં ત્યાં લગી પરમેશ્વર પણ પસુરિયો જાયો જસોદાને પછી કાન કેવાનો કાગડા. પણ મિત્રો છત્રપતિ શિવાજી મહારાષ્ટ્રના ડુંગરાની માલિપા દેદી એને ખબર પડી કે જીજાબાઈનું અવસાન થયું છે. જીજાબાઈ ગુજરી ગયા ખબર જ્યારે મહારાષ્ટ્રના ડુંગરાની માલિપા છત્રપતિ શિવાજીને પડી ત્યારે એ મરદ છીપરની સામે માથા પછાડે છે, માથા પછાડે. સરદારોએ બાવડા પકડીને મહારાજા શિવાજીને એટલું કીધું કે તમે તો સુરવીર છો, તમે તો હિંમત રાખો, જીવન મરણે તો હાલ્યા કરે. એ છત્રપતિ શિવાજીને સરદારો પૂછે છે ત્યારે છત્રપતિ શિવાજી જવાબ આપે. સાંભળજો મિત્રો કે બાપ, મને છત્રપતિ શિવાજી ઘણા કહે છે, મને મહારાજ શિવાજી પણ ઘણા કહે છે, પણ શિવા હુઈ જાય કેનારી વહી ગઈ. આજ મારી માનો તુકારો હતો ને એ વયો ગયો. પૃથ્વી ભણશે પધારો, બીજાને ભણશે બાપ, પણ માં તારો તુકારો મને ક્યાંય ન મળે કાગડા. ઈ જે માં છે. અમારો શિવરાત્રિનો મેળો જુનાગઢનો બનેલી હકીકત. એક ગરીબ બાઈ ગામડાની મેળો કરવા આવી, પોતાના દીકરાને લઈને. કાંઈ હતું તો નહીં પાસે, પણ છોકરો કજિયા કરે એટલે બા એને મેળામાં ફેરવે છે. પણ રમકડાની દુકાન આવે ને એટલે એમ કે માં મને આ એક રમકડું લઈ દે ને. પૈસા તો નથી, શું કહે ખબર, આગળ લઈ દઈશ બેટા, બીજી દુકાન આવે ને ત્યાંથી ઘૂઘરા લઈ દઈશ, મોટર લઈ દઈશ. બીજી દુકાન આવે, બાળક છે ને બિચારું, માં મને આ એક મોટર લઈ દે ને. હકીકતો શિવરાત્રિના મેળાની આવા અસંખ્ય દાખલાઓ સૌરાષ્ટ્રમાં પડ્યા છે. એ છોકરું કજિયો કરે, મા એને સમજાવી દે. એની પાછળ એક શ્રીમંત માણસ હેલો જતો હતો, એને એમ થયું કે આ બાઈ પાસે પૈસા નથી, આ ખોટા બાના બતાવે. એટલે બાજુમાં જઈને એટલું કીધું કે બેન આને જે રમકડું જોઈએ લઈ દે, એના પૈસા હું આપી દઈશ. ગામડાની બાઈ કે ભાઈ તમને હું ઓળખતી નથી, તમે મારા દીકરાને રમકડા લઈ દો, આ તો દુનિયા છે, કાંઈક બીજું વિચારે, એના કરતાં હું આગળ લઈ દઈશ કરીને હાલતી થઈ. એ આગળ હાલી, એમાં ખબર નહીં કોઈક ઢોર પડ્યું એટલે જે મેદની હતી જનમેદની એના બે ભાગ પડી ગયા. બે ભાગ પડી ગયા એટલે માં દીકરો બે નોખા પડી ગયા. એક મેદરીમાં માં જતી રહી, એક મેદરીમાં છોકરો જતો રહ્યો. છોકરો જ જતો રહ્યો, ન્યા જોયેલો શ્રીમંત હતો એટલે છોકરાને તેડી લીધો મોકો જોઈને બરાબર. બીજી કે જબુ કે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે. એ તેડી લીધો, તેડીને રમકડાની દુકાને જઈને કે બેટા કયું રમકડું જોઈ તારે? મોટર જોઈ, ગાડી જોઈ, ખટારો જોઈ, ઘૂઘરો જોઈ. રોતો રોતો છોકરો કે મારે કાંઈ નથી જોતું. તો શું જોયું બેટા? તો મને મારી માં જોઈ છે, મારી માં પાસે લઈ જાઓ ને મને. એ જે માં છે એના માટે મેઘાણી લખે છે, પાછલી રાતના પહેલે પરોઠીએ જબકિન માં તુજારે જાગે, જબકિન માં તુજારે
लागे उसी के पकाती है उसी के पकाती है हाथ पैर रौता तारा पड़खा खाली खाली लागे ओ मां पाड़जे मने हलવો હાથ પડઘો થઈને તને દઈશ રે જવાન ભજુભાઈ હું ધન્યવાદ આપું છું હે માલીબેન જોવે અને દીકરો એટલી ખેરિયત કરે એ માને હયું કેટલું હતું હશે વિચાર તો કરો તમે હે એ જીવતરનો લાવો છે બસ ओसी के पकाती है ओसी के पकाती है हाथ पे लौटा तारा पड़खा खाली खाली लागे वो पाड़जे हलવો હાથ પડઘો થઈને તને દઈશ રે જો